હું એક કિસાન પુત્ર છું, 11 ધોરણ ભણેલો, અને જુનાગઢ જિલ્લાનું ખડપીપળી ગામ મારું વતન છે. અને અમારો પ્રદેશ તો પાણીથી હરિયાળો વધુ વરસાદનો પ્રદેશ હતો. ત્યાં પણ 90ના દાયકામાં પાણી ન રહ્યું અને 1000 ફૂટના બોર ખાલી જવા માંડ્યા. ગામે ગામ પાણીના ટેન્કર પાછળ 200 થી 400 બેડાની લાઈનો લાગી અને ખેતરો સુકાઈ ગયા. ખેડૂતો ગામ છોડીને શહેરોમાં મજૂરીએ જતા રહ્યા. આ ભયાનકતામાંથી મને એક વિચાર આવ્યો કે આ જળ સંકટને મૂળમાંથી ઉખેડવું હોય તો ગામ દીઠ 5 થી 51 ચેકડેમ તળાવ બનાવવા પડે. તો હું એનો પ્રચારક ન બનતા મેં મારું જીવન એમાં સમર્પણ કરી દીધું અને જુનાગઢ જિલ્લાના જામકા ગામમાં અમે 51 ચેકડેમ બનાવી દેશનો પેલો જળક્રાંતિ દિન મનાવ્યો અને આખા ગુજરાતની જનતાને સરકારને જળ રક્ષાનો સંકલ્પ લેવડાવ્યો. તેથી સરકાર પણ ત્યાં મુખ્યમંત્રી શ્રી સાથે બધા આવેલા અને સચ્ચિદાનંદ સ્વામીએ ચેકડેમ યોજનાને જળક્રાંતિ નામ આપ્યું અને મારા જેવા ખેડૂતના દીકરાને દેશની જળક્રાંતિના પ્રણેતા તરીકે મારી પીઠ થાબડી એટલે મેં આખું જીવન આમાં આપી દીધું. અને અત્યાર સુધીમાં 28 વર્ષમાં 3200થી વધુ ચેકડેમ જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી બનાવ્યા છે. પછી એનો ઇતિહાસ